મિત્રો અમે પહોંચ્યા છીએ સજ્જનગઢ, એટલે કે ઉદયપુરના ત્રીજા લોકેશન ઉપર સજ્જનગઢ. તો મિત્રો શું વાત કરું તમને લોકોને, આખો રાઉન્ડ રસ્તો, અને ઉપર ચડવામાં તો એટલી બીક લાગતી હતી કે હમણાં કારને કંઈક થઈ જશે, પણ ભગવાનની દયાથી બહુ જ સરસ રીતે અમે લોકો ઉપર પહોંચ્યા છીએ. અને બહુ જ રાઉન્ડઅપનો રસ્તો, બહુ પહાડી, અને પહાડી ઉપર આવેલું છે સજ્જન ફોર્ટ લેક. સજ્જન ફોર્ટ લેકની તમને મુલાકાત કરાવીશ. બહુ જ સરસ, ઉદયપુર જેવું જ સાંભળ્યું હતું ને એટલો ડર લાગતો હતો, પણ ડરમાં બધા મિત્રો સાથે હતા અને કાર ચાલી ગઈ એટલે કંઈ વાંધો ના આવ્યો. સો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? સન્ડે, લાસ્ટ ડે, 4th ડે આજે ઉદયપુરનો, એટલે કે અહીંથી નીકળવાનો દિવસ. બહુ જ મજા કરી 3 દિવસ ઉદયપુર, બહુ જ જલસા કર્યા છે. ખરેખર આ ફરવા જેવું સિટી છે. કપલ જ્યારે પણ નવા મેરેજ કરે અથવા કોઈ બી ફેમિલી પ્લાનિંગ થાય તો તમે લોકો ઉદયપુર જરૂરથી ફરવા આવજો. તો બહુ જ મસ્ત છે ઉદયપુરનું વાતાવરણ. અમે લોકો અહીંથી 11 વાગે અમારો ચેકઆઉટનો ટાઈમ છે હોટલનો. અમે લોકો અહીંથી 12 વાગે નીકળશું ઉદયપુરથી, અને એટલા દિવસ ખૂબ મજા કરી છે. તમે લોકોએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે. તો અહીંથી જર્ની અહીંયા જ આપણે પૂરી કરીએ છીએ, અને આવી રીતે જ નવા વ્લોગ સાથે વળી આપણે મળતા રહીશું. નેક્સ્ટ વ્લોગ પણ આના કરતાં સારો બને, અને હું તમારા માટે કંઈક અલગ કરી શકું વ્લોગ માટે. એના માટે તમારી પાસે આશીર્વાદ માગું છું, ભગવાન પાસે પ્રાર્થના માગું છું કે હું તમારા માટે કંઈક ને કંઈક અલગ કરી શકું. સો થેન્ક યુ સો મચ, મને એટલો સપોર્ટ કરવા માટે, મને એટલો પ્રેમ આપવા માટે. મિત્રો, આપણે જે હોટલમાં રોકાણા હતા એમના હોટલના મેનેજરની મુલાકાત કરીશું. એમને પાછી સ્પીચ લઈશું કે આ હોટલમાં શું છે. સરજી नमस्ते, मैं सिर्फ आशीष मजुमदार स्पीकिंग. दोबारा फिर आप लोग आइए. मेरी तरफ से पूरी सर्विस, क्वालिटी ऑफ फूड हैव टू मेंटेन. मेरी तरफ से पूरा सब कुछ हो जाएगा. आई होप यू विल कमिंग सेकेंड टाइम, फूड टाइम, एवरी टाइम यू विल ऑलवेज वेलकम. ठीक है? ओके, थैंक यू सर, थैंक यू.